ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે યોજાયો હતો। ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા। ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાની 91 પંચાયતોમાં ચૂંટણી હતી। 91 પંચાયતના સરપંચીઓ ચૂંટાયા, એના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો। એમાં ખેડા જિલ્લાના અમારા સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ખેડા જિલ્લાના સરપંચીઓનો સન્માન સમારંભ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ સાથે કામ કરવા માટે અમે પણ અપીલ કરી અને સરપંચો પણ ઉત્સાહ બતાવ્યો। આજે ખૂબ સારા વાતાવરણમાં સરપંચોનો સન્માન સમારંભ કાર્યક્રમ। દેવસિંહજી, આજના સંમેલનમાં જે સરપંચનું સંમેલન હતું તેમાં એક મહત્વની વાત કરી, તમે મહિલા સરપંચોને રાજ કરવાની વાત, કઈ રીતના એવું લાગ્યું? પંચાયતી રાજની સફળતા પાછળ મહિલા સશક્તિકરણનો એક આધાર ગણવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી। ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય, એરફોર્સની વાત હોય, અથવા તો એવું કોઈ એક ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય। ત્યારે સાચા અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે, ક્વોલિટીવાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે 50% રિઝર્વેશન થઈ છે, ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે। હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે, પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી, ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે। ત્યારે એ સાચા અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા આપે। જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે, તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય, આપણા દેશમાં મહિલા નાણામંત્રી છે, તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે? એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શન અને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે, તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે। એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।